અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. TV9 પર આપનું સ્વાગત છે. હું છું હાર્દિક મોદી. બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે કે જ્યાં યુરોપ જવા નીકળેલ પરિવાર લિબિયામાં ફસાયો હોય તે માહિતી સામે આવી છે. બાદલપુરા ગામના દંપતી અને 3 વર્ષની બાળકીને બંધક બનાવવામાં આવ્યા. મહેસાણાનો પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો હતો. એજન્ટોએ પરિવારને છેતરી લિબિયા મોકલ્યાનો આરોપ છે. પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અપાયાનો પણ આરોપ છે. પરિવારને છોડાવવા માટે 2 કરોડની ખંડણી માંગી પરિવારના સભ્યોએ કલેક્ટર કચેરીએ લેખિત રજૂઆત કરી. દંપતી અને બાળકી હેમખેમ પરત આવે તેવી પરિવારજનોની માંગ છે. તો યુરોપ જવાની લાલચમાં મહેસાણા દંપતીને ભારે પડી છે અને પીડિત યુવકનો ઓડિયો ક્લિપ પણ સામે આવ્યો, જેમાં યુવક તેના કાકા સાથે વાત કરતો સંભળાઈ રહ્યો છે. અપહરણકર્તાઓએ દંપતીની 3 વર્ષની બાળકીને પણ અલગ રાખી હોવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે. મહત્વનું છે કે એજન્ટો દ્વારા કુલ 1 કરોડની તોતિંગ ખંડણીની માંગ કરવામાં આવી, ત્યારે પીડિતના પરિવારજનો દંપતી હેમખેમ પરત ફરે તે માંગ કરી રહ્યા છે. સંવાદદાતા મનીષ મિસ્ત્રી ફોનલાઈન પર. મનીષ, આ ખૂબ જ ગંભીર કેસ છે, કારણ કે મહેસાણાનું દંપતી છે, યુરોપ જવા નીકળ્યું હતું, લિબિયામાં ફસાયો છે અને તે દુબઈથી જઈ રહ્યો હતો પોર્ટુગલ. એટલે કે આખી આ ટાઈમલાઈન છે, થોડીક વિસ્તૃત જણાવો અને આપને શું વધુ વિગતો તેમના પરિવાર તરફથી મળી રહી છે તે પણ જણાવો. જી, પરિવાર અત્યારે એ ચિંતામાં છે કે જે ખંડણીખોર છે એ $54,000 અને દુબઈથી પણ 1 થી 2 કરોડની માંગણી કરવામાં આવી રહી છે એવો પરિવારનો આક્ષેપ છે. અને જે રીતે તેમના જે પરિવારના સભ્યની ત્યાં આગળ એમને દબોચી રાખવામાં આવ્યા છે, ત્યાં આગળ બંદી બનાવાયા છે, તેમના ફોન આવી રહ્યા છે કે તેમને પહેરવા માટેનું સ્વેટર પણ કાઢી રાખી અને અલગ બેસાડવામાં આવે છે. એમની નાની દીકરીને અલગ બેસાડાઈ છે, એમની પત્નીને અલગ બેસાડાઈ છે, એમની ઉપર ખૂબ દબાણ છે અને કેમ કરીને એમના પરિવાર પાસેથી પૈસા કઢાવી લેવામાં આવે આ કરોડો રૂપિયા અને ડોલરમાં, એ માટેનો પ્રયત્ન ચાલુ છે. અને બીજી તરફ પરિવાર પણ એ ચિંતામાં છે કે કેમ કરીને પૈસા પણ આપીને જો એમનો પરિવારનો બચાવ થતો હોય તો એ પણ કરીએ. અને બીજી તરફ 2 દિવસથી ગઈકાલેથી અરજી મહેસાણા કલેક્ટરમાં અને એસપીમાં પણ આપવામાં આવી છે. સમગ્ર મામલે સાંસદ આગળ પણ રજૂઆત કરવામાં આવી છે. સાંસદ મયંક નાયકને પણ આ બાબતે સમગ્ર રજૂઆત પરિવારે કરી છે અને કે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી તાત્કાલિક ધોરણે આ પરિવારની મદદે સરકાર આવે તેવી આ પરિવારના સભ્યો માંગ કરી રહ્યા છે. પરિવાર અત્યારે ચિંતામાં છે કે તેમનું પરિવાર 29 નવેમ્બરે જે પતિ પત્ની અને બાળકી નીકળ્યા હતા વિદેશ જવા માટે, યુરોપ જવાનું હતું, પરંતુ દુબઈથી તેમને કઈ ફ્લાઇટમાં બેસાડા એ પણ એમને મનીષ આપને રોકાઈશું કારણ કે તેમના પરિવારજન ખુદ જોડાયા છે. દશરથભાઈ, આપનું સ્વાગત છે TV9 પર. આપની છેલ્લી વખત શું વાત થઈ હતી તેમની સાથે અને તે શું જણાવી રહ્યા છે, તેમની શું સ્થિતિ છે? છેલ્લા એ પૈસા માંગી દે છે સાહેબ, તો એ પૈસા આપી જાઓ અને પરિવાર લઈ જાઓ. એ કોણ છે, એજન્ટ કોણ છે તેની કોઈ માહિતી છે? શું એજન્ટ એ આપના મહેસાણાના છે કે બહારના કોઈ એજન્ટ હોય તેની કોઈ માહિતી મળી છે? અરે માહિતી તો નહીં, પણ લાસ્ટ ટાઈમ જે એક હર્ષિત કમલેશ મહેતા નામનો વ્યક્તિ હતો એના જોડે કોન્ટેક્ટ થયેલો અને અત્યારે અજાણ્યા કોઈ યુકેના નંબર ઉપરથી ખંડણીની માગણી કરે છે. અચ્છા, એ જ્યારે મહેસાણાથી યુરોપ જવા નીકળ્યા તો કોઈ ટ્રાવેલ એજન્સી હોય, કોઈ એજન્ટ હોય, એ કોણ હતા તેની કોઈ માહિતી આપની પાસે છે? હા, એ જે ટ્રાવેલ એજન્ટ દ્વારા કોન્ટેક્ટ થયો એ અમારા જે કિસ્મતનો મોટો ભાઈ છે એનો પાડોશમાં છે, જે પોર્ટુગલમાં રહેતો હતો, એનો પાડોશી હતો, જેનો ટ્રાવેલિંગનું સારું એવું નોલેજ હતું. એ કેટલા દિવસથી ઘરથી નીકળ્યા હતા અને કેટલા દિવસનો સમય થઈ ગયો છે અત્યારે? અત્યારે લગભગ 29 તારીખ સવારે નીકળ્યા હતા. હજી સુધી અમારા ખાલી ટેલિફોનિક વાત નહીં, તે વોઇસ મેલ દ્વારા વાત થઈ છે. અચ્છા, આપે સરકારને કોઈ રજૂઆત કરી હોય, શું જવાબ આપ્યો ત્યાંથી? સરકારમાં તો અમારા એરિયાના જે પોસ્ટમાંથી PSI થી માંડીને બધા અધિકારીઓ તો સારો જવાબ આપ્યો અમને, પણ હજી કોઈ રિસ્પોન્સ આપ્યો નથી, કોઈ આગળ જવાબ નથી મળ્યો અમને. નહીં, પણ જે એજન્ટ દ્વારા આપનો પરિવારના સભ્યો ગયા હતા તે લોકો શું જણાવી રહ્યા છે? આખરે આ અપહરણની ઘટના બની તો કયા માધ્યમથી બની છે? માધ્યમ તો એ જે લાસ્ટ એજન્ટ છે કમલેશ મહેતા, જે હર્ષિત મહેતા, એનો કોન્ટેક્ટ અત્યારે થાય એવો નથી. લાગનેશ પોલીસ સ્ટેશન વાળા જણાવ્યું કે લાસ્ટ 5મી તારીખે કરમસદ આનંદથી એ 5 તારીખે નેધરલેન્ડ ગયો. અચ્છા, એટલે એ પણ ફરાર થઈ ગયો છે?
એ પણ ફરાર થઈ ગયો. અજાણ્યા 2 નંબરોથી જે યુએના અથવા પાકિસ્તાની નાગરિકો જણાવવામાં આવે છે, એના અવાજ ઉપરથી, એમને ભાષા ઉપરથી, જે અત્યારે અલગ અલગ એરિયાથી લાગતા હોય એવું લાગે છે. પ્રોપર કયા કન્ટ્રીમાંથી વાત કરે છે ખ્યાલ નહીં. અચ્છા, એટલે જે લોકો ખંડણી માંગી રહ્યા છે કરોડોની, તે લોકો પાકિસ્તાની નાગરિક હોય, શું એવું લાગી રહ્યું છે? હા સાહેબ, એવું લાગી રહ્યું છે. એમની ભાષા પરથી કેવી રીતને એ ખ્યાલ આવે છે એ વસ્તુનો? એ ઉર્દુ ઉપર થોડા ઉર્દુના શબ્દો દ્વારા જાણવામાં એવું લાગે છે કે એ પાકિસ્તાની નાગરિકો છે. અને મારા જોડે યુએ નું એક શું કહેવાય એમએલએસ આઈડી પણ છે, જે મેં અરજીમાં મોકલ્યું છે. બિલકુલ બિલકુલ દશરથજી, આપ જોડાયેલા રહેજો, કારણ કે સાંસદ મયંક નાયક ખુદ જોડાયા છે ટીવી9 સાથે. મયંકભાઈ, આપનું સ્વાગત છે ટીવી9માં. જે પરિવાર જે ફસાયો છે તેમના તરફથી આપને શું રજૂઆત મળી છે અને હવે કઈ દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે? હાર્દિકભાઈ, ચાવડા દશરથજી અમારા જે બદલપુર વેવના વતની છે, એમના દ્વારા મને પહેલા ટેલિફોન દ્વારા પણ કરવામાં આવ્યું હતું જી, અને મને એમને વિગતો મોકલી હતી. આજે જિલ્લાના કલેક્ટર દ્વારા પણ મને આ વિગતો મોકલાવવામાં આવી છે કે ત્યાં આગળ ચાવડા કિસ્મતસિંહ ભરતસિંહ અને ચાવડા હિનાબેન કિસ્મતસિંહ અને એમની પુત્રી ચાવડા દેવનશીબા, આ ત્રણેય લોકો દુબઈથી લીબિયા ગયા છે અને ત્યાંથી પછી કોઈ સંપર્કમાં નથી એવું મને કહ્યું છે. મેં આજે જ માનનીય મંત્રી સાથે વાત કરી છે અને એમને કહ્યું છે કે મને બધી વિગતો આપો. મેં બધી વિગતો આજે એમને આપી છે. એટલે આવતીકાલે હું અહીંયા હાજર છું દિલ્હીમાં, એટલે કાલે રૂબરૂ મળીને એમને ફરીથી રજૂઆત રૂબરૂ જઈને કરીશ અને આ દિશામાં કેન્દ્ર સરકાર કેવી રીતે મદદ કરી શકે અને આમના જે પરિવાર છે એને ખોળી અને પરત ભારત કેવી રીતે લવાય, એના માટે સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા મદદ થાય એ માટેનો હું પ્રયત્ન કરી રહ્યો છું. મયંકભાઈ, અત્યારે એક તરફ સત્ર ચાલી રહ્યું છે, બીજી તરફ જ્યારે દશરથભાઈ સાથે હમણાં આપણી વાત થઈ તો તેમણે સ્પષ્ટ એક વાત જણાવી કે જે લોકો ખંડણી માંગી રહ્યા છે તેમની ભાષા પરથી એવું લાગી રહ્યું છે કે તે લોકો પાકિસ્તાની હોઈ શકે છે. ઉર્દુ ભાષાનો ઉલ્લેખ થયો હોય તે પણ વાત એક સામે આવી છે. તેને લઈને શું આપની કોઈ વિદેશ મંત્રાલય સાથે વાત થઈ છે? ના, મારે કોઈ વાત નથી થઈ. એમની પર ટેલિફોન ખંડણીના કે ભાઈ એમને અમારા લોકોને કિડનેપ કર્યા છે એ વાત કરી છે. આ અગાઉ પણ એક કિસ્સો મેં ક્યાંક સાંભળ્યો હતો કે અગાઉ પણ આવી રીતના એક ચૌધરી પરિવારને આપણા માલસા તાલુકામાં જીધા એમને આવી રીતે કર્યા હતા અને એને કેન્દ્ર સરકારની દરમિયાનગીરીથી ભારત લાવવામાં સફળતા મળી હતી. હું આવતીકાલે આમાં પર વ્યક્તિગત રીતે પ્રયત્ન કરું છું. જિલ્લાના કલેક્ટર એસ.કે. પ્રજાપતિજીએ પણ મને આમની ભલામણ હતી એ મને મોકલી છે કે આમાં સરકાર મદદ કરે અને પરિવારને ખોળીને પરત પાછા જે આવે એના માટેનો પ્રયત્ન કરવો છે. મયંકભાઈ, લીબિયામાં તે લોકો ફસાયા હોય તેવી હાલ માહિતી સામે આવી રહી છે. લીબિયામાં સરકાર સાથે કોઈ વાત થઈ હોય મંત્રાલય તરફથી, તેવી કોઈ માહિતી આપને મળી હોય તો? મારી જોડે સરકારે વાત કરી હશે પણ મારી જોડે કોઈ માહિતી છે નહીં, કારણ કે હમણાં સત્ર મોડા સુધી ચાલ્યું એટલે હું પછી વાત નહોતો કરી શક્યો. અને આવતીકાલે હું જવાનો છું માનનીય મંત્રીશ્રીના મુલાકાત લઈ અને હું રૂબરૂ આ રજૂઆત કરવા જવાનો છું કે પરિવારને ન્યાય મળે. મયંકભાઈ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે. આ પહેલા પણ ઈરાનમાં આવી રીતે એક પરિવાર આવી રીતે ફસાયો હતો, ફરી એક વખત આ પ્રકારની ઘટના બની છે. એટલે ક્યાંક ને ક્યાંક જે એજન્ટ્સ છે, જે ખોટી લાલચો આપે છે અલગ અલગ દેશોમાં જવાની, તેના વિરુદ્ધ હવે આપ સમક્ષ આપ કેવી રીતે રજૂઆત કરશો સંસદમાં, જો આપ એ મુદ્દો મૂકવા માંગો તો? નહીં, ચોક્કસ હું સંસદમાં મુદ્દો પણ મૂકીશ, પણ લોકોને વિદેશ જવાની જે ઘેલસા છે તો જે એના ગ્રીન ચેનલ છે, જે સીધી રીતે જવાય છે વિઝા લઈને, એ રીતે જવું જોઈએ. કોઈએ પણ આવી રીતે 2 નંબરમાં જવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, જેથી કરીને પોતાના 2 પૈસા રળવા માટે જતા હોય એમના જીવનું જોખમ પડે ને એમના સાથે એમનો પરિવાર સદાય ટેન્શનમાં અને દેવામાં જતો રહેતો હોય છે. એટલે મારી આપના માધ્યમથી વિનંતી છે, આવા કોઈ પરિવારો આવા લોભ લાલચ કે પ્રલોભનમાં આવ્યા વગર સૈદ્ધાંતિક રીતે જ વિઝા માગી અને જે તે દેશમાં જવું હોય એનો પ્રવાસ અથવા ત્યાં નોકરી ધંધા કરવા જવું હોય એનો પ્રયત્ન કરવો જોઈએ. બિલકુલ બિલકુલ મયંકભાઈ, આભાર આપ ટીવી9 સાથે જોડાયા તે બદલ. તો હાલ જે પ્રકારની આખી આ ઘટના બની છે અને ત્યારબાદ એક ઓડિયો ક્લિપ સામે આવી છે કે જે ફસાયેલું પરિવાર છે તેમણે પરિવારજન સાથે વાત કરી છે, તે ઓડિયો સાંભળીએ. બે રાખ્યો. જય માતાજી કાકા. કાકા જે હોય ક્લિયર કરાવો. હું 2 દાડે મને ખાવા નહીં આપ્યું, ખાવા નહીં આલ્યું ને સ્વેટર બેટર કાઢી 2 રાખ્યો. દેવાંશીને અલગ રાખીએ, હિનાને અલગ રાખીએ. જે હોય આ ભાઈ 44 વાળો નંબર હે ને એ પર વાત કરી જે બી
હોય ક્લિયર કરો. જય માતાજી કાકા, જે હોય ક્લિયર કરાવો. હું બે દાડે મને ખાવા નહીં આપ્યું, ખાવા નહીં આલ્યું ને સ્વેટર બેટર કાઢીને બે રાખ્યો. દેવાંશીને અલગ રાખીએ, હિનાને અલગ રાખીએ. જે હોય આ ભાઈ ડબલ 44 વાળો નંબર હે ને એ પર વાત કરી જે બી. ફસાયેલો યુવક સ્પષ્ટ જણાવે છે કે કાકા જે હોય તે ક્લિયર કરાવો, મને અલગ રાખ્યો છે, સ્વેટર કાઢીને બેસાડ્યો છે, દિવાંશીને અલગ બેસાડી છે, હિનાને અલગ બેસાડી છે. એટલે કે જે ખંડણીખોર શખ્સો છે એ પહેલેથી જ આખી રેકી કરીને આવ્યા છે કે આ પરિવાર છે તેમની પાસેથી આટલા કરોડની ખંડણી મળી શકે છે. એટલે આ ષડયંત્ર આપ સમજો, આ કેટલું મોટું ષડયંત્ર છે. કારણ કે સૌથી પહેલા એ પ્રકારની એવી રેકી અને એટલી તપાસ કરવામાં આવે છે કે આ પરિવાર કરોડો કાઢવા માટે સક્ષમ છે. ત્યારબાદ એ પરિવારને યુરોપ જેવા દેશોમાં કે ત્યાં મોકલવાની લાલચ આપવામાં આવે છે. ત્યાં મોકલવા માટે તેમના ગામમાંથી બહાર કાઢે છે અને ત્યારબાદ અલગ અલગ માધ્યમથી અલગ અલગ દેશો ફરીને તેમને અપહરણ કરી કરોડોની ખંડણી માંગવામાં આવે. આખું આ મોડસ ઓપરેન્ડી તેની સામે આવી છે. અને હવે પર્દાફાશ ત્યારે થયો જ્યારે આ ઓડિયો ક્લિપ અને આ મેસેજના ટેક્સ્ટ છે એ વાયરલ થયા. અને હવે જોવું એ રહેશે કે આખરે સરકાર તરફથી શું કામગીરી કરવામાં આવે છે અને ક્યારે આ પરિવાર પરત સુરક્ષિત આવે છે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. અન્ય સમાચાર. MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH